દાદા રહ્યો રહ્યો ઘડી ભજન નો ચાલુ કરતા સા પી લ્યો પેલા. લાય બસ દાદા તમને માણસોને ઉલ્લુ બનાવતા બહુ આવડે હો. કાવેરી શું ઉલું બનાયા? ઓલા મૂકીને કેવી ગોળી પાઈ દીધી. હવે મૂકી રહ્યો ઈ તમાર ભાઈ બાજુ કઈ થાય છે નહીં અને તમે કઈ વાડીનો રસ્તો આપજો નહીં. હા તે એમ વાત છે બટા, આ તારો દાદો હાથ ગોરાનું પાણી પીધેલું છે. ઈ ગમે એમ કરે ને તો એને રસ્તો નથી દેવાનો થતો એટલે નથી દેવાનો થતો. ત્યાર બહુ છો તમે ત્યાર. મજો બેહી ગયો જો મીઠી મારવા. આ ઘરનું કામ બધું પીડ્યું છે. જા એટલે મોટર બંધ થઈ જાય છે પેલા પાણી ભરી આય. હા હા દાદા. લઈ હવે છે ને મારા પ્રભુના પાંચ નામ લઈ લો. હે મારી ભજન ભલી તલવાર રાધે ગોવિંદા. હે મારી ભજન ભલી તલવાર રાધે ગોવિંદા. ભૂરા દાદાએ તે દી કીધું તું કે મારો ભાઈ બન ગાયમ ગયો છે, પણ આજ લાઈ નવરો છો ને તો ભૂરા દાદાને ઘર બાજુ હાલ્યો જાવ. જો આજ ભૂરા દાદા નવરા હોય ને તો બે જાય કન્યા જોઈ આવી. મારે તો ઘર ઢકાઈ જાય. મારો દીકરો મારો એટલો પેટ મેલો ને એટલો પેટ મેલો ને આપણી પાસે ફોન લઈને બધું કામ કરાવી નાખે. આ લે આ તો મૂકી તૈયાર થઈને આવે મારા દાદા પાસે. મારા દાદો રહ્યો ને હલવાઈ જવાનો. લાય કાકા જવા દે દાદા પાસે. તમે ભજો તો થશે બેડો પાર રાધે ગોવિંદા. હે આમાં કોણે કોણે ભજિયા રામ રાધે ગોવિંદા. ઓલા મીરાબાએ ભજિયા રામ રાધે ગોવિંદા. હે મારી ભજન ભલે તલવાર. એ મૂકી આવે મૂકી ત્યાં. તે આમ હડકાયા કૂતરા ઘોડ્યા શું કામ આવે? હું બીજો એ બીજા હોય ને તો દીજો તમારા બાપને જવાબ. સોડી કરતા હતા. હવે ક્યાં સોડી ગોતજો? તારી વાત હાચી છે, પણ હવે આમાં કરવું શું? કઈક વિચાર. દાદા હા વાહ. એ હું ના પાણી ભરવા જવાનો. એ તું નહીં પાણી ભરવા જાય તો કોણ જાય છે? તારો બાપો. એ બા ભમણી જામા. એ આંગળીયું સીધે હામી. મારો હે ને હિસાબ કરી દીજે. મારો પગાર જોઈએ અત્યારે. એ નથી કરી દેવો. તારો હિસાબ વેચી નો થાય અહીંથી. કેમ ન કરી દેતો ને હું જોઈ લઈશ હિસાબ. એ દાદા ટાઢા પડો. અત્યારમાં શું લપ કરી છે? અરે લપ તો થશે. મારો બેટો હામો થાય છે હામો. તું હાથ ઉપર માં મારે રૂને તારા ભેગું કામ ન રહેવું. એ તો વેચી નો થાને અહીંથી. પણ દાદા શું અત્યારમાં તમે એ છોકરા હારે લપ કરો છો? ટાઢા પડો. અરે લપ કરે ને ભલા માણસ. આમ જો ને હાંડો ઘા કર્યો બોલો અત્યારમાં. એ તમે કઈક ખારો કર્યો હોય છે. એ ખારો નથી કર્યો. કામ ન કરે તો એને શું કઈ કેવું નહીં? એક ખાલી હવારમાં ખાલી બે શબ્દ કહીને તમારો દીકરો હાંડો ઘા કરી દીધો. હવારનો ઓલો હાવણો લઈ અને આમ બપોર લગન કરે છે. એ દાદા એ પેલા માણસ સહન કરતા હતા, હવે નથી કરતા. શું કરવું? એ સહન ન કરે ને એ મારે નો હાલે. મારે અહીંયા હાલતા મહેમાન આવી જાય. મારે કેવું ચા બનાય એટલે શું મને હામો થાય એટલે એ હાલે? એ દાદા ટાઢા પડો. પણ આને આજ હાલો આપણે ઓલું ગામતરું કરી આવી, પછી એને હામનો મનાવા જઈશું. એ મનાવા મારે જવાનો થતો જ નથી. જો મનાવા જાય ને તો એ મારો દીકરો મોઢે સરતો જાય. એ આવું હોય તો આવે, ન આવું હોય તો કાંઈ નહીં, હું બીજો માણા ગોત લે. અને રહી વાત મૂકી આપણે ગામત્રે જવાનું કહો ને તમે. હા એ આમ જોવો ઈ રહ્યા ને ઈ આજુ પાણી વાર હતું તે હજી આયા જ નથી ત્યાંથી. બોલો તો આપણે રાત રોકાઈ જઈશું. એ રાતમાં મૂકી અહીંયા નો રેવાય. આપણે ભલા માણ્યો પરગામ કોઈ દી રાત્રે આપણે મેર આવે. તમે એમ કરો હું એને આય બોલાવી લઉં. જો તમે ગમો છો કે નહીં એ પેલા જોઈ લે બધું. દાદા તમે તો તે એમ કહેતા હતા કે કિનારે મારા હાથમાં જ છે, એમાં ક્યાં ગમાડવાની વાત જ આવી? ના શું મારામાં કઈ તમને વાંધો દેખાય છે?
એ ના ના મુચી તમારામાં કાંઈ વાંધો નથી, મને જ તમે ગમો જ છો હાલો, પણ ઓલા દીકરીના બાપને તમે ગમવા જોઈ, દીકરીને ગમવું જોઈએ તો આગળ વાતો એવું થાય. દાદા આવા કામમાં ઢીલ બહુ ન રખાય અને ઉતાવળ રખાય. અહીંયા કેટલાય ઝપટું મારતા હોય, નકર હું રહી જઈશ. એ મુચી આમ જોવો, હું એવડાઈને ફોન કરી દઈશ, પેલું માગું જ આપણું. અત્યારે તમે ઘીરે જાઓ અને હું બધું પાકા પાયે કરી લઈશ. સારું હાલો તો હું જાઉં. હા ભલે ભલે. આ જો એ મહિનામાં દાદાએ તો ભાણું પલાવી દીધું હતું એટલે વાંધો નહોતો આવ્યો. એ મહિનાનો પગાર એમણામ પીડ્યો રહ્યો હતો, પણ આ મહિનામાં ભાણું પલરી જાય ને તો આ મહિનાનો પગાર પીડ્યો રહે. લાય ગામમાં આટો મારું, જો કોક કેસ હાથમાં આવી જાય તો. મારા દીકરા મારા ચાલો ઓલા મૂકી જે કેસ કરી અને કેસ કરવાનું કીધું તો ઉપર જતા મને માર ખવડાવ્યો સાહેબ પાસે ફટી અને પાછો તમે મૂકી ગયો ને મારો ભાઈ પણ થઈ ગયો. એ કહેજો ને એ કે આના માટે કેસ બેસ ન કરાય. હવે મારું દીકરું મારું મારે કાંઈ લાગ બદનામ લે, મારે ઉપર કેસ કરવા ક્યાં જવું? અને હમણાં સોમાં મારી દેશે. જો હું કાંઈ નહીં કરું તો ઓલો મને રસ્તો દેશે ને મારું પડું વાવ્યો વિનાનું રહેવાનું છે. શું કર્યું હોય તો મેર પડે. શું કરવું? હા બધું કરવા વાળો જો ને ઈ મારા ભાઈ ભુરિયાનો ઓલો માણસ છે. પેલા રહ્યો ને એને ઠમઠોરું ને તો ઈ કાંઈ રહ્યો ને ઈ બર ન કરે ને તો ઓલો તો રસ્તો મને કાઢી દેશે. ભાઈ બારો જવા દે, ક્યાંક ભેગો થાય ને લીને જ પાડી દેવો સાથે. જો ને ઓલી દુકાન પર બેવું છે, રેડો કાંઈક દુકાને લેવા મોકલે ને પાડી જ દેવો સાથે. મારે અને મારા દાદાને વાત તો થઈ ગઈ છે, પણ આ ડોયલી શું આડિયો કરે છે ને, લાય જોઈ આવું. આ ડોયલી મને ન મારતો, મને ન મારતો. તને પેલા મેં હું કઈ કીધું જ નથી. ઓલા મારા ભાઈને રહ્યો ને સડાવી અને રસ્તો તું જ મને નથી દેવા દેતો. એ તારા રસ્તા હાટું તો મારે બાજવાનું થઈ ગયું અને હું અહીંયાથી કામેથી નીકળી ગયો હોઉં. ખોટીનો છો તું, ખોટીનો એમ કરી મને 4 વર્ષથી હરું ખરખું પડું નથી વાવવા દેતો. અલા માતાજીને હમ બસ હું અહીંયાથી કામે જ નીકળી ગયો, ખોટું ન બોલતો. હાચું બોલે? હા જો મેં અહીંયા તને કામે જોયો ને મારી આમ તો આ ટાંટિયા ભાઈને ઈ પૈનો કેતો. તે ભલા માણા મારી યાર હું બાજે, મારે નથી પડવું નહીં કાંઈ, તાર ભાઈ યાર જઈને બાજતો હો. ભલામણા એની હારે હમણાં હું બાજવા જાઉં અને આમ જો એને જાણીને આમ તો મરડીને મીકી હોતી દઉં, પણ એ તને નથી ખબર એ એની પાસે પૈસા છે ને તે પૈસે નેવા છે. પછી મારો દીકરો મારો ભાઈ રહ્યો ને પોલીસ થાને દાદા પૈસા ખવડાવી અને આપણને પોલીસ પાસે માર ખવડાવે એટલે એની હારે બાજવા નથી જાતો. એ ભલા માણા તું હામી સાચે બાજવા જા એટલે તને ઓળખી જાય અને તારા ઉપર કેસ કરે. એ એવું બની જવાય કે તને ઓળખે ને અને તારે ધડું વી હવાય. પણ ભલામણા એવું કેમ બનવું મારે? જે હું તને આડિયો આપું. પણ એવું કરું જ ખરો, પણ તું સાચું કહે ને તું અહીંયા કામે નથી. એટલે તારા હમ બસ ખોટું બોલતો હોય તો તો વાંધો નહીં. આમ જો તો હવે મારો ભાઈ ભૂર્યો છે અને હું સૌ જોઈ લે તો આપણો ઝપાટો. હા હા તમ તારે જા. તું મારા હાથ તું બાજુ છે ને ના રે હા લ્યા. તો આમ તો એ બદલો ન લઈ લે ને તો મારું નામ ડોહલી નહીં. હા હા લઈ લીજે. માણ મૂક્યો મને. માતાજીના હમ ખોટા ખાતા, માતાજી માફ કરી દીજો. લાય કાંઈ કા મારા દાદા પાસે જવા દે, મારા દાદાને ખબર વગર ઓલો પહોંચી જાય છે ને તો મારા દાદાને ધબધબાઈ નાખશે. લાય હું ચાવતો મારા દાદા તૈયારીમાં તો રે. મારું બેટું બુરા ડોહાએ કોણીએ એવો ગોર સોટાડ્યો છે ને, નથી સાટી શકતો નથી ઉખડતો. આનું મારે કરવું શું? શું મૂકી કરવું છે સાહેબ? ગુનો કરવા નથી જવું તમારે? ના ના સાહેબ એમ નથી કહેતો, આ તો અમારી બીજી વાત છે. બીજી વાત એટલે 2 નંબરનો ધંધો કરવો છે તમારે? એ ના ના સાહેબ, એ એક કન્યા જોવા જવાનું હતું, એમાં ઓલા બુરા ડોહાએ ના પાડી કે હું નવરો નથી. આ એટલે હું બોલ કરતો હતો. ઠેક તમારા છોકરા હાટું જોવા હે? એ સાહેબ છોકરા હાટું નહીં, મારા હાટું. વાહ મૂકી વાહ, તો તમારું પાણી ખુલી ગયું એમને? એ સાહેબ પાણીયું નહીં, ભાઈ ખુલ્યા મારા ભાઈ. હા તો કાંઈ વાંધો નહીં, તમ તાર મૂકી તો મને જાનમાં તો લઈ જજો. હા તમને નહીં બોલું, તમને લઈ જ જઈશ. હા સારું. મારા બેટાનું
અમે સરકારી નોકરી કરીને તોય અમારા લગ્નમાં વારો નથી આવતો. અને આ ગામનો સરપંચ બીજી વાર વારો આવી ગયો. ભાઈક છે ને એના બાકી. મારો બેટો તિયારનો દીકરો કેવો છે? મને કહી જો 10 મિનિટમાં આવું દાદા. આ 2 કલાક થઈ કામ સોંટો છે હજી નો આવ્યો. દાદા એ શું થયું? એ તમે તમારી તૈયારી કરવા બોલો. તૈયારી હા સીધી એ તમારો ભાઈ તમને મારવા આવે છે. એના બાપની તેવડ છે અહીંયા ઘીરે આવીને મને મારી જાય. મોટી મોટી કરો માં. તમારા બાપે મારે મને મૂક્યો. એ મારે વાળ હું કામ લાગી ખબર છે? એ મારી વાંહે પડી ગયો તો હે પછી મેં ખોટા હામ ખાઈ લીધા માતાજીના નીના બધાયના અને મને માંડ જવા દીધો. અને મેં કીધું તું આવી રીતે મારવા જા ને તો ઈ કેસ કરે ને આમ કરે. તું રહ્યો ને કઈક લુગડા બુગડા બદલાવી નાય. ઈ રહ્યો ને ગમી કઈક કરીને આવશે. તમે તમારી તૈયારી દીજો ને તમને ધડું વિયો જાય છે. હા તે આ નવી મુસીબત લાયો. તે હું કરું નગર ઈ મારા હાથ પગ ભાંગી નાખે. એ એના બાપની તેવડ નથી કે ઘીરે આવીને આપણા હાથ પગ ભાંગે. તું એમ કર સાનો માનો 2 બળિયા લેતો હેલ. દાદા બળિયો લેતો હું પણ હું અહીં નહીં રહું. મેં એને કીધું તું કે હું તમારા ભેગો કામે નીકળી ગયો. જો ઈ ભારી જાય છે ને તો હું ગામમાં જઈને ને તો પાછો મને ઢીપ છે. તમને બળિયો લઈ આવી દઉં. આ લે આય. દીકરો એવો છે ને પણ ઓલા હરિરામે બિચારે આઈડિયો હારો દીધો. મને આખી જિંદગીથી દબાવતો હોય, આખી જિંદગીથી દે. પણ આજ રહ્યું ને આજને હરકી રીતનો ધડુઈ નાખો હે. મારો દીકરો મારો છે ને મને રસ્તો નથી પણ કેવો નિરાતે હૂતો છે. પણ આમ જો તને જો ને આખી જિંદગી ફરિયા બહાર નો નીકળી ને એવો નો કરી નાખું ને મને કીજીએ ટાટિયા મળીને વ્યક્તિ એવા ગમે અહીંયા દવાખાને થાય તો હાંધા જ ન થાય. વાહ ભાઈ વાહ, સારો પ્લાન છે ઓ તારો. હા બોલ શું કામ આવ્યો તો મારવા? હે તો આમ તો મારા ટાંગા ભાંગવા આમ તો આવ્યો તું. તો સારું કર્યું ઓલા હરિરામે છે ને મને કહી દીધું, નકર આ તો હાસન જ મારા ટાંગા ભાંગી નાખ્યા અને નાકકાન જ નથી. દીકરા મારે ક્યાંક ખબર પડી ગઈ છે કે હું ત્યાં જવાનો મારવા. મેં કીધું હું તો જ છે એક જ બળી રહ્યા ને ટાંટિયા ભાંગી મેક દેવાતા. પણ તા તો મારો દીકરો મારો ગોદડા રાખીને બેઠેલો. બોલ હા